આ વરદાન મહારાજને ખબર નહોતી કે 14 વર્ષ સુધી રામ લક્ષ્મણ અને સીતાજીને ભટકતા કરી દેશે. આ વરદાનની મહારાજને ખબર નહોતી કે 14 વર્ષ સુધી અયોધ્યાના લોકોને અનાથ બનાવી દેશે. મહારાજને ખબર નહોતી કે આ વરદાન અયોધ્યાને અન્ન વગરના કરી દેશે. આ વરદાન માં કઈ સુમિત્રા અને કઈનો માંગનો સિંદૂર ભૂસાવશે. આ વરદાન 14 વર્ષ સુધી લોકોને અંધ બનાવી દેશે. મહારાજને કાંઈ ખબર નથી. અને સંતો કહે, તુલસીદાસ મહારાજ એ સરયુને કિનારે 1631 ના દિવસે આ કથા લખતા હતા. પણ આ ચોપાઈ લખવાનું થયું ને ત્યારે બાબા બહુ રેડા છે. આંખમાંથી આંસુ પડે છે. આંખમાંથી આંસુ પડે ને આંસુની અંદર એ કલમ બોલી અને બાબા ચોપાઈ લખે છે. જ્યાં ચોપાઈ બોલે તો આકાશમાં પંખીઓ ઉડતા થંભી ગયા છે. સરયુના વેણ થંભી ગયા. અયોધ્યામાં અપશુકન થવા લાગ્યા. માં કૌશલ્યાના અંગો ફરકવા લાગ્યા. ચોપાઈ કહે હતી, બાબા એનું વર્ણન કરે છે. તાપસ દેશ વિશેષ ઉદાસી. જ્યાં એટલું કીધું, સાંભળો મહારાજ, તાપસ દેશ વિશેષ ઉદાસી. મહારાજને એવું લાગ્યું કે મને તપસ્વીનો વેશ લઈ અને આ રાજા ભરત બને પછી મને વનમાં જવાનું કહે. પણ જ્યાં પાછળના આ શબ્દો સાંભળ્યા મહારાજે, બાબા વર્ણન કરે છે. 14 રામ વનવાસી 14